टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે વાત કરવી છે એક એવા મુદ્દાની જે ઉધઈની જેમ ગુજરાતને કોરી ખાય છે, અને આ મુદ્દો છે ધર્માંતરણનો. આદિવાસી વિસ્તારોમાં ભોળા હિન્દુઓને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, અને તેમાં શિક્ષકોની ભૂમિકા સામે આવતા આ બાબત ખૂબ જ ગંભીર બની ગઈ છે. તેઓ પગાર તો સરકારનો ખાય છે, પણ સાથે હિન્દુ બહુમતી ધરાવતા રાજ્યમાં ધર્માંતરણના બીજ રોપે છે. આજે આ જ વિશે ચર્ચા કરવી છે, અને આપણી સાથે બે મહેમાનો જોડાયા છે. અરવિંદભાઈ વસાવા, જેઓ દેવ બિરસા સેનાના અધ્યક્ષ છે, અને યોગી દેવનાથ બાપુ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ વિશેષ ચર્ચામાં. સૌથી પહેલા દેવનાથ બાપુ, આપની પાસે આવું, કારણ કે દિવસે ને દિવસે આ ધર્માંતરણની આગ વધુ ફેલાઈ રહી છે, અને હવે આમાં ડોક્ટરની અને શિક્ષકોની ભૂમિકા સામે આવી રહી છે. આ કેટલું ઘાતક સાબિત થઈ શકે? જો એ હિન્દુ સમાજને દરેક ટાર્ગેટ કરે છે, તો ડોક્ટરોની જેમ આપણે વાત કરી તો દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો તો એ ડોક્ટરો હતા. આપણે કીધું કે શિક્ષણ આવે તો કદાચ આવો બધો આતંકવાદની ઘટનાઓ ઘટશે, અથવા તો મુસ્લિમ સમાજની અંદર જો અમુક ખોટે રસ્તે ચડી ગયા છે તો એને અંદર શિક્ષણ નથી એટલે એને કઈ પરિવર્તન આવશે. પણ આપણે દિલ્હીની અંદર ઘટના જોઈએ કે એમાં ડોક્ટરો જ હતા. તો વાત કરીએ કે ભાઈ એજ્યુકેશન સિસ્ટમની, પણ એજ્યુકેશન સિસ્ટમથી વધારે તૈયારી કરીને આવે છે. હવે વિચાર કરો કે જે શિક્ષકો છે, જે ડોક્ટરો છે, સારે રસ્તે સમાજને ચલાવવાની જગ્યાએ તો ધર્મ પરિવર્તનનું કામ કરાવી રહ્યા છે. હિન્દુ સમાજ આમ શ્રદ્ધાવાળો સમાજ છે. હિન્દુ સમાજ વ્યક્તિની અંદર વિશ્વાસ ધરાવવા વાળો સમાજ છે. ત્યારે એનો ગેરફાયદો ઉઠાવી અને પોતાની જાતને એ શિક્ષક બનેલા, અને શિક્ષકે સ્કૂલોની અંદર હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. પ્રલોભન આપી, ગમે તે ફોસડાવી, ગમે તે શ્યામ દામ દંડ ભેદ ગમે તે ઉપયોગ કરી અને પરિવર્તન કરાવી રહ્યા છે. મને લાગે છે કે એને રોકવા માટે એક તો હિન્દુ સમાજને એના અંદર જાગૃત લાવવો પડશે, એને જાગવું પડશે. સાથે સાથે જો આવા શિક્ષકો છે, સરકારને પણ એને અંદર ધ્યાન આપવું પડશે. જો આવા શિક્ષકો છે, એ શિક્ષકોને નોકરીમાંથી બહાર કાઢીને જો આવા ધંધા ચલાવી રહ્યા છે, આવા લોકોને જેલને હવાલે કરશે તો જ કંટ્રોલ થશે. અધરવાઇઝ કોઈ રસ્તો નથી રોકવાનો. કેમ કે તો શિક્ષક છે, શિક્ષક ઉપર દરેક લોકો વિશ્વાસ કરતા હોય છે. ભાઈ શિક્ષક છે તો આપણે ક્યાં ખોટા રસ્તે ચડાવતા, આપણા બાળકો ભણવા જાય છે. પણ હકીકતમાં ત્યાં તો આવું ધર્મ પરિવર્તનનું કામ ચાલી રહ્યું છે. તો મને લાગે છે સમાજ અને સરકારો બેને જાગવું પડશે. સમાજ અને સરકારો બંને જાગશે તો જ પરિવર્તન કંઈ થવાનો છે, અદરવાઇઝ બીજો કોઈ રસ્તો નથી. અને ખાસ કરીને હિન્દુ સમાજને તો ચોક્કસ જાગવું પડશે. હવે ઓલો આપણે એ નહીં કે ભાઈ અહિંસા પરમો ધર્મ એને ઉપર જ ખાલી આપણે બેસવાનો છે, એમ નહીં. એટલા માટે ખાસ કરીને હિન્દુ સમાજને અને સાથે સાથે સરકારોને પણ જગાડવી પડશે કે ભાઈ તમે કયા નિંદ્રમાં સૂતા છો. તમે જેને શિક્ષણ ખાતેમાં શિક્ષકો નિમ્યા છે, એ ધર્મનું પરિવર્તન કરાવી રહ્યા છે. એટલા માટે સરકાર અને સમાજ બેને જાગવું પડશે. જી, અરવિંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. અરવિંદભાઈ, દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણે આખું આ નેક્સસ ઝડપાયું છે, આ કેવી રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું? કારણ કે આપ પણ એ વખતે ત્યાં હાજર હતા, અને શું થઈ રહ્યું હતું ત્યાં, કઈ રીતે લોકોને લલચાવવામાં આવતા, આખું આ જે કૌભાંડ છે ધર્માંતરણનું, કેવી રીતે સામે આવ્યું? સૌપ્રથમ તો બધાને રામ રામ. આપના માધ્યમથી હું આખા આદિવાસી સમાજ તરીકે અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તરીકે જે તમે વાત કરી કે ધર્માંતરણનું કામ એ અંગ્રેજોના સમયથી છે. અંગ્રેજો આવ્યા અને ભારત દેશમાં ધર્માંતરણનું કામ ચાલ્યું, અને આ જ દિવસ સુધી ધર્માંતરણ એટલું ઝડપથી વધી રહ્યું છે કે એની વાત ના પૂછો. આ એક કેન્સર જેવું છે અમારા આદિવાસી સમાજ. પહેલો સ્ટેપ, બીજો સ્ટેપ કે ત્રીજા સ્ટેપમાં નહીં ખબર પડશે, છેલ્લા સ્ટેપમાં ખબર પડશે કે આ તો હાથમાં નથી રહ્યું. એવું જ અમારા આદિવાસી સમાજ સાથે પણ થવાનું છે. આ કેન્સર નું જેવું જ છે. જો હમણાં નહીં જાય ગયો, હમણાં જો સારવાર નહીં કરી તો અમારા આખો આદિવાસી સમાજ સમાપ્ત થઈ જશે, નષ્ટ થઈ જશે. અને આવનાર અમારી પછીની ચોથી કે પાંચમી પેઢીમાં કોઈને ખબર જ નહીં પડશે કે ભાઈ આદિવાસી સમાજ સૂર્યદેવને પૂંજવા વાળો હતો, નાગદેવને પૂંજવા વાળો, વાઘદેવને પૂંજવા વાળો,
હોળી દેવને પૂંજવાવાળો, દિજવાળી દેવને પૂંજવાવાળો, ખેતર દેવને પૂંજવાવાળો, ગમણ દેવને પૂંજવાવાળો, ખડી પૂંજવાવાળો, હિમારીઓ દેવ પૂંજવાવાળો, હિમ દેવ પૂંજવાવાળો, ગામ દેવથી પૂંજવાવાળો એક આદિવાસી સમાજ હતો. એ અમારી પછીની 4-5 પેઢી પછી ખબર નથી પડવાની. અને અમારા આદિવાસીના નામના દેવોના ચોપડા લખાશે પણ એ લોકોને ખબર નથી પડવાની. એવી અમારી હાલત થવાની છે. અને સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે ભારત દેશના સંવિધાનમાં જેને જે ધર્મ પાળવાની છૂટ છે અને જે લોકો ખ્રિસ્તી ધર્મ પાડે છે એને સંવિધાનમાં લઘુમતી તરીકેનો દરજ્જો આપ્યો જ છે. તો તમે એની તપાસ કરો અને એમને ગમે છે તો એને લઘુમતીનો દરજ્જો આપી દો. અમારા આદિવાસીને સાચી દિશા તો મળશે. અમને ખબર જ નથી પડતી કે અમારા માટે જે આરક્ષણ છે, જે અનામત છે, જે જોગવાઈ છે, એક સામાન્ય ગરીબ સુધી પહોંચતી જ નથી. આજે બી જે ગરીબ છે, જે મજૂરી કરે છે, જે પોટલા બાંધીને સુરતમાં કામે જાય છે, 2 ટકનું ખાવાનું ની તકલીફ પડે છે, એવાનો ક્યારે ઉદ્ધાર થશે? એવાના ઘરના ડોક્ટરો ક્યારે બનશે? શિક્ષકો ક્યારે બનશે? વકીલો ક્યારે બનશે? એટલે અમે તો સખત શબ્દોમાં કહીએ છીએ કે જેને જે ધર્મ ગમે તે પાડે, પરંતુ સાચા બને, કાયદેસર ના બને. ને હમણાં પણ માંડવીના, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં જે ધર્માંતરણ થયું છે, બાપ્તિસ્મા વિધિ કરીને એક બેનનું ધર્માંતરણ થયું છે અને એમાં વિચારો 4-5 જણની ધરપકડ થઈ છે. એમાં તો 4 તો શિક્ષક છે. હવે જે શિક્ષક નાનપણમાંથી છોકરાઓને જ્ઞાન આપે છે એ ગુરુ તરીકેનો દરજ્જો છે. જો તે લોકો જ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરશે અને આવું શિક્ષણ આપશે તો ક્યાં અમારો સમાજ ક્યાં જવાનો? અને બીજું તો આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, શા માટે આદિવાસી સમાજમાં જ ખ્રિસ્તી ધર્મનું ધર્માંતરણ કરવામાં આવે છે? કેમ સૌરાષ્ટ્રમાં નથી થતું? કેમ પાટીદાર લોકોનું નથી થતું? કેમ કાઠિયાવાડ સમાજમાં નથી થતું? આ સરકારે જાગવું જોઈએ. આ ખૂબ ગંભીર બાબત છે. અમારો આદિવાસી સમાજ આખો નષ્ટ થઈ જવાનો છે. એટલે સરકારને પણ અપીલ છે અને જેટલા પણ લોકો છે બધાને અપીલ છે કે આદિવાસી સમાજની ચિંતા કરે અને એની પડખે આવીને ઉભો રહે અને જે સાચું છે તે લોકો સામે લાવે. આ એક વનાર સાહેબ છે, જે ડીવાયએસપી સાહેબ છે, તેણે એક તપાસ કરી છે. અમારા સુરત જિલ્લાના જે ડીવાયએસપી સાહેબ છે, ઝીણામાં ઝીણી તપાસ કરી છે અને આખા ગુજરાતમાં, આખા ભારત દેશમાં આજે સાચું સચ્ચાઈ સામે આવે છે. આજે લોકોને હમણાં ખબર પડે છે. એટલે આપના માધ્યમથી તો મેં કહેવા જ માંગુ છું કે આને અટકાવવામાં આવે, રોકવામાં આવે. જી બિલકુલ બાપુ, જે પ્રમાણે બહુ મોટી વાત કરી છે કે કેન્સરની જેમ ધીમે ધીમે હવે આ એક રોગ બની ચૂક્યો છે ધર્માંતરણનો. અને ખાસ વાત એમણે એ પણ કરી બાપુ કે આદિવાસીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આમ તો આપણે બહુ મોટી વાતો કરીએ છીએ કે વિકાસ હવે ગામડા સુધી પહોંચી ગયો છે, છેવાડાના, અને એટલે જ લોકોને તમામ જરૂરિયાતો છે પૂરી પાડવામાં આવી રહી છે. પણ આપને એવું લાગે છે કે આદિવાસીઓ ભોળા છે અને ત્યાં હજુ જે એમની પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી નથી થઈ રહી, અને એના જ કારણે આવા બધા જે કૌભાંડીઓ છે, આવા બધા જે લોકો છે જે ધર્માંતરણનો જે વેશ પહેરીને ફરે છે અને લોકોને લલચાવે છે. એવું લાગે છે આપને કે અમુક જે જરૂરિયાતો છે એ ખરા અર્થમાં પૂરી નથી થતી એટલે લલચાઈ જાય છે? યોય ચોક્કસ. આદિવાસી સમાજ છે એ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે. એને તમે અલગ તો કોઈ દિવસ કરી ન શકો. અને સરકારોની ઉદાસીનતા એ પણ આપણી સમજથી પરે છે કે ભાઈ સરકારો શું કરે? ચલો સમાજ તો જે રીતે કરતો હશે સમાજ રીતે કરે. સરકારો શું છે? સરકારના જો નિમેલા શિક્ષકો છે, અરે એ તો જો આદિવાસી સમાજનો હક હતો નહીં, હક મારીને શિક્ષક બની બેઠા છે. એ પહેલી વાત તો એ છે કે આદિવાસી છે જ નહીં. એ તો એ અલગ અલગ એ ક્રિશ્ચન છે, એમાં કોઈ એને લેવો નથી. જો આદિવાસી સમાજનો હક છે, એનો જો સિદ્ધાંતિક હક છે, એ ખાઈને બેઠા છે. તો શું સરકારોને ખબર નથી કે કોણ ક્રિશ્ચન છે, કોણ મુસ્લિમ છે, કોણ હિન્દુ છે? શું સરકારને એટલી ખબર ન પડતી? આ સરકારની ચોક્કસ હું પણ કહું છું ઉદાસીનતા છે. સરકારને ખબર નથી પડતી કે અમે કોને નોકરી લગાવી રહ્યા છીએ. સરકાર શું એના પેપર ચેક નહીં કરતી હોય? કોઈને નોકરી આપણે લગાડવો છે તો નોકરી લગાવ્યા પહેલે બધો જોતા હોય છે. ભાઈ કઈ જાતિનો છો, કઈ જ્ઞાતિનો છો, શું અટક છે, ઓબીસી માં આવો છો, સામાન્ય માં આવો છો, એસટી માં આવો છો, એસી માં આવો છો, એવું બધા ફોર્મ અંદર હોય છે. અને બધા ફોર્મ ની અંદર બધો રાઈટ કરવો પડે જે હોય તે. તો શું સરકારોને ખબર નથી પડતી? અને મને લાગે છે સરકારોની ઉદાસીનતાને કારણે આ જો કેન્સર રોગ છે ને એ દિવસે દિવસે વધી રહ્યો છે. અને ખાસ કરીને આદિવાસી સમાજ, ભોળો સમાજ, વનવાસી સમાજ
વગડામાં રહેવા વાળો એને જો સાચી રીતે એને જો હક મળવો જોઈએ એને સુધી પહોંચતો નથી. આ વચોટિયા જો અત્યારે ધર્મ પરિવર્તન સ્કૂલોમાં શિક્ષક બનીને જો કરાવી રહ્યા છે એ ખાઈ જાય છે. જે સાચો આદિવાસી સમાજ છે, જેનો હકદાર છે, જેને સુધી પહોંચવો છે તેને સુધી પહોંચતો નથી. અને પહોંચાડવાનો અધિકાર કોનો છે, એ કોનો હક છે, કોની જવાબદારી છે? સરકારોની છે. બીજાને તો આપણે ના કહી શકીએ ને. સરકારનો અધિકાર છે કે ભાઈ જેનો હક છે એને સુધી પહોંચાડવો. તો મને લાગે છે સરકારોને પણ એને પોતાની જવાબદારી લેવી પડશે, નિભાવવી પડશે. તો જ આ કેન્સર રોગ છે એને રોકી શકશું. અધરવાઇઝ દિવસો વધતો જાય છે. અને હવે તો આપણે બધા જાણીએ છીએ કે સ્કૂલોની અંદર જેને આપણે ગુરુ કહેતા હોઈએ, જેને આપણે ભગવાન કહેતા હોઈએ, આપણે શિક્ષક, આપણો માર્ગદર્શક હોય છે, જે પથ્થરની નીંવ છે, એ નીંવે અગર કાચી પડે છે તો અમારી સમાજ માટે તો બીજો સમાજને કોણ બચાવી શકશે? એટલા માટે સરકારને પોતાનો દાયિત્વ સમજવો પડશે કે અમારો દાયિત્વ શું છે, કોણ જ્ઞાતિનો છે, કોણ જાતિનો છે, શું આદિવાસી સમાજથી સાચો આદિવાસી છે કે નહીં એ તો ચેક કરવો પડશે. એ ગમે તે આવ્યો એને નોકરી દેવાનો છે. અરે જુઈબેન વચ્ચે એકવાર 4-6 મહિના પહેલે એક આવો બધો ડિબેટ ચાલેલી ને એમાં જ ક્રિશ્ચન સંસ્કૃતનો ટીચર છે, બોલો હવે એને ડેવિડને શું ખબર સંસ્કૃત શું લેવો કે દેવો? અમારા હજારો બ્રાહ્મણો છે જો શાસ્ત્રો વાંચી બેઠા છે, સંસ્કૃતના વાંચેલા છે, ભણેલા છે, એને તમે નિયુક્ત કરો તો એ સંસ્કૃત ભણાવી શકે. એને કોઈ ડેવિડને કોઈ સંસ્કૃતિ લેવો દેવો નથી, એ સંસ્કૃતના ટીચર બની બેઠા છે. એટલે એમાં સરકારોની ચોક્કસ ઉદાસીનતા છે. એટલે સરકારોએ પોતાની જવાબદારી સમજવી પડશે. બિલકુલ અરવિંદભાઈ, કારણ કે આ 4 શિક્ષકો ઝડપાયા છે, આના સિવાય અઢળક શિક્ષકો હજુ બીજા હશે અને જે આ પ્રમાણે ધર્માંતરણના પ્રયત્ન કરતા હશે, લોકોને લલચાવતા ફોસલાવતા હશે, ક્યાંક દબાણ પણ કરવામાં આવતું હશે અને લોકો કદાચ દબાણવશ આવી કે પછી લાલચમાં આવી અને ધર્મ બદલી પણ દેતા હશે અને જે તે ધર્મમાં જતા હશે. એટલે શિક્ષકોની ભૂમિકા, જે શિક્ષકોએ ખરા અર્થમાં બાળકોને નોલેજ આપવાનું છે, સાચું શીખવાડવાનું છે, એવા શિક્ષકો જો આ પ્રમાણેના રસ્તા પર ચાલતા હોય તો પછી આનાથી વધારે ઘાતક તો કંઈ ન હોઈ શકે. જે એકદમ સાચી વાત છે. અને જે અમારા આદિવાસી સમાજમાં જે ધર્માંતરણ થાય છે તે એક અંધશ્રદ્ધા, કે માનો કે એમને કેવું કહેવામાં આવે છે કે ભાઈ તમને કોઈ બીમારી છે તો તમે ચર્ચમાં આવો, તમે સારા થઈ જશો, પ્રાર્થના કરવાથી સારા થઈ જશો. આવી રીતે એક ભ્રામક વાતો ફેલાવવામાં આવે છે અને પછી ધીરે ધીરે એને ચર્ચમાં કાયમી કરી દેવાય કે ભાઈ તું ચર્ચમાં આવ્યો છે, તારી આ બીમારી સારી થઈ ગઈ, હવે તારો આજથી જ આ જ ભગવાન છે, તારા દેવ દેવતાનો હોય તારે નહીં માનવા. આવું કરીને ધર્માંતરણ કરવામાં આવે છે. હવે માનો જો પ્રાર્થના કરવાથી ને ચર્ચમાં જવાથી જ જો બધી બીમારી સારી થઈ જાય તો ભારત દેશમાં દવાખાનાની શું જરૂર છે? મોટા મોટા હોસ્પિટલોની શું જરૂર છે? એટલે અમારા આદિવાસી સમાજમાં એન કેન અનેક પ્રકારે ધર્માંતરણ કરવામાં આવે છે. માત્ર શિક્ષણ નથી કે માત્ર લોભ લાલચ નથી, બધા તમામ પ્રકારની સામ દામ દન ભેદ બધી નીતિ અપનાવવામાં આવે છે અને જે વ્યક્તિ જે જગ્યાએ ફિટ થઈ જાય તે રીતે ધર્માંતરણ કરવામાં આવે છે. એટલે આપના માધ્યમથી કહેવા માંગુ કે કોઈ એક જ ચોક્કસ નીતિથી ધર્માંતરણ નથી કરવામાં આવતું. અને જે વ્યક્તિ અમારા આદિવાસી સમાજમાંથી ધર્માંતરણ થઈને જાય છે તે અમારા દેવી દેવતાઓ માનતા જ નથી, અમારા દેવોનું પૂંજેલું ખાતા જ નથી, અમારી કુળદેવી માને માનતા જ નથી. ને અમને સંવિધાનમાં બધાને જ ખબર છે કે અમારા હક અધિકાર અનામત જોગવાઈ જે આપવામાં આવી છે તે અમારા રીત રિવાજ પ્રમાણે એના માટે આપવામાં આવી છે, અમારી પરંપરા સંસ્કૃતિના આધારે આપવામાં આવી છે. અમને અમારા સંવિધાનમાં અમારા પૂર્વજોને લીધે અનામત મળી છે, કોઈના લીધે અમને નથી મળી. અને એને જો છોડી દેવામાં આવશે, એને જો લાત મારી દેવામાં આવશે તો એ આદિવાસી તરીકે રહેવાનો જ નથી. જો એની પરંપરા, એની સંસ્કૃતિ, એના દેવોને પૂંજશે તો જ એ આદિવાસી તરીકે રહેશે. જો એને છોડી મૂક્યું તો એ આદિવાસી તરીકે રહેવાનો જ નથી. અને જે વ્યક્તિ આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને બાપ્તિસ્મા વિધિ કરીને ધર્માંતરણ થાય છે તે વ્યક્તિ કોઈ અમારી દેવી દેવતાને માનતો જ નથી. અમારા વાહવાઓને, અમારા પોલીસ પટેલને ગામનો ફાળો પણ નથી આપતા. આવી ગંભીર બાબત છે. સ્પષ્ટ ના કહી દે છે કે ભાઈ અમે એમાં માનતા નથી. એટલે 10 કે 20 રૂપિયા બી જે ગામનો ફાળો હોય તે પણ આપતા નથી. તો એ પછી આદિવાસી કેવી રીતે રહ્યા? એને આદિવાસીના હક અધિકાર અનામત કેવી રીતે મળે? અને સંવિધાનમાં જે લોકો ખ્રિસ્તી ધર્મ પાળે એને લઘુમતી તરીકે આપ્યું છે.
તો એનો ઉપયોગ કરે, અમને કોઈ વાંધો નથી. સાચા આદિવાસી સુધી અનામત લાભ જોગવાઈની તો વ્યવસ્થા થાય ત્યાં સુધી તો પહોંચે. એ લોકોની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. અને શિક્ષકો જે ખુલ્લેઆમાં ધર્માંતરની પ્રવૃત્તિમાં જોડાયેલા છે એની તપાસ થવી જોઈએ. એ મોટા મોટા કાર્યક્રમોમાં જાય છે એની તપાસ થવી જોઈએ. ગામે ગામમાં જાહેર મંચ પરથી એ કાર્યક્રમ ખ્રિસ્તીઓના કાર્યક્રમોનો પ્રચાર કરે છે એની તપાસ થવી જોઈએ. અને બધું જ સામે છે, એમના પત્રિકામાં નામ પણ છે. અને બધું અમે સરકારને આપ્યું છે આખું બંચ ભરીને, કે અમારા દક્ષિણ ગુજરાતની નથી, સુરત જિલ્લાની, તાપી જિલ્લો, ડાંગ, નવસારી બધી જગ્યાનું અમે આપ્યું છે. અને એક વાર નથી આપ્યું, દરેક જગ્યાએ આપ્યું છે. તો કંઈક તો નિર્ણય લેવામાં આવે, બિલકુલ એના પર યોગ્ય પગલાં તો લેવામાં આવે. જી બિલકુલ બાપુ, કારણ કે ઘણી વખત કેવું બને છે કે આદિવાસીઓ જે ધર્માંતરણ કરી અને ક્રિશ્ચન બને છે, કે જે તે ધર્મ અંગીકાર કરે છે, કાયદાકીય રીતે નથી કરતા, એટલે લાભ અને જે લાલચ કે જે પણ એમની જે જરૂરિયાતો છે એ કન્વર્ટ થવાથી એ પૂરી થાય છે, અને પછી જ્યારે બાકી સરકારી લાભો લેવાના હોય ત્યારે આદિવાસી બની જતા હોય. એટલે આ બંને વસ્તુ થતી હોય છે, જેને અટકાવવી કેટલી જરૂરી છે. જો તમારે ધર્મ બદલવો છે તો પછી કાયદેસર બદલો. ચોક્કસ એને બે લાભ લેવા છે. એને આદિવાસી સમાજનો લાભ લેવો છે અને પોતાનો ક્રિશ્ચન બની રહેવો છે, એ બે લાભ લેવા છે. એટલે બે લાભ ન લઈ શકાય. અને એને જે ભાઈ વાત કરી રહ્યા, ચોક્કસ બહુ મોટી ગંભીર સમસ્યા છે કે સરકારે એને ઉપર કાયદેસર પગલાં લેવા પડે. અને અગર ડોક્યુમેન્ટ આપ્યા છે, કાયદેસર પેપર આપ્યા છે કે આ લોકો ક્યાં ક્યાં જાય છે, શું શું કરે છે, પત્રિકાઓમાં, છાપાઓમાં બધા એના નામ છે, તો સરકારે ચોક્કસપણે તપાસ કરવી જોઈએ. અને તપાસ કરીને જેટલા પણ એમાં સંડોવાયેલા હોય આ બધા ધર્મ પરિવર્તનના કામોને અંદર ટોટલ ઉપાડીને જેલમાં નાખી દો. અગર કોઈ બી ભય ન પ્રીત ન હોય, જ્યાં સુધી કોઈને તમે ભય નહીં બતાવો ત્યાં સુધી થોડા સુધરવાના છે. કોઈ વાતોથી જ આપણે કહી દે કે ભાઈ તમે નહીં કરતા એટલે એ શું બંધ થઈ જવાના છે? જ્યાં સુધી આ લોકોને કડક દંડ નહીં મળે ત્યાં સુધી સુધરવાના નથી. અને એને સુધારવા હોય કે આ લોકોને જો આ ધંધા બંધ કરાવવા હોય ધર્મ પરિવર્તનના, તો એને સીધો છે કે ચોખ્ખી એક તપાસ થવી જોઈએ. અને એને અંદર જેટલા પણ સંડોવાયેલા હોય, જેટલા પણ આ ધર્મ પરિવર્તનના ધંધા કરી રહ્યા છે, ટોટલ ઉપાડીને જેલમાં નાખી દો. ભાઈ તમે કોકનો હાથ કેવી રીતે છીનવી શકો? અને બીજે તમે કોકને ધર્મ પરિવર્તન કેવી રીતે થાય છે? કાયદો છે, કાયદા મુજબ કરાવો તમે તો ખબર તો પડે કે ભાઈ આ રીતે પોતાનો ધર્મ પરિવર્તન કર્યો છે. આ તો છલકપટ કરવાના, ઢોંગ કરવાના, ભગવાન અમારો આમ છે, ભગવાન આમ છે, આ ફલાણો હિન્દુ ધર્મમાં આમ છે, હિન્દુ ધર્મથી ટીકા કરતા હોય, હિન્દુ ધર્મથી એ લોકો નફરત કરતા હોય છે, હિન્દુ ધર્મ પરથી એ લોકો એવો શીખડાવતા હોય છે કે ભાઈ હિન્દુ ધર્મ છે એટલે કે એક સમાજ માટે વિનાશકારી એવો ધર્મ છે. એવો માઇન્ડ વોશ કરી દેતા હોય છે. એ લોકો કેટલા બધા ઢોંગ કરતા હોય છે, ધૂણતા હોય છે બધી રીતે. એવો બધા એ ઢોંગ કરતા હોય છે અને જાહેર જગ્યાઓ કરતા હોય છે. એવો નથી કે ચોરી છુપી કરતા હોય છે, સરકારોને નાકે નીચે કરતા હોય છે. તો શું સરકાર જોતી નથી? સરકારને દેખાતો નથી? એટલે મને લાગે છે સરકારને પોતાની ઉદાસીનતા દૂર કરવી જોઈએ અને સાથે સાથે સમાજ જાગરણ પણ હોવો જરૂરી છે. સમાજના લોકોને આગળ આવવો પડશે ને આવા લોકોને સબક શીખડાવવો પડશે, ત્યારે જ આ બંધ થશે. અધરવાઇઝ આપણે ગમે એટલી ડિબેટો કરી લો, ગમે એટલા ભાષણ આપી દો, એમાંથી કોઈ ફરક પડવાનો નથી. કાયદેસર ધરાતલ ઉપર આવવો પડશે, સરકારને ધરાતલ ઉપર આવવો પડશે, સમાજને ધરાતલ ઉપર આવવો પડશે, ત્યારે જ આપણે એને રોકી શકશું. અધરવાઇઝ આપણા પાસે બીજો કોઈ રસ્તો નથી. બિલકુલ અરવિંદભાઈ, સૌથી મોટો પ્રશ્ન અહીંયા ફંડિંગનો થાય કે આ જેટલા પણ શિક્ષકો છે કે આવા જેટલા પણ લોકો છે જે ધર્માંતરણ માટે અન્ય લોકોને પ્રેરે છે, અન્ય લોકોને લલચાવે છે, તો એ બધા પાસે ફંડિંગ ક્યાંથી આવે છે? કારણ કે એ લોકોની જરૂરિયાતો પૂરું કરવા માટેનું જે ફંડ હોય એ ક્યાંથી આવે છે, સૌથી મોટો પ્રશ્ન છે. જે એ આ સાચી વાત છે. અને જે ચર્ચ દ્વારા આપણે જાણીએ છીએ, ચર્ચ એટલે આખા વિશ્વનું સંગઠન, એ એકબીજા સાથે કનેક્ટેડ છે. માનો કે અલગ અલગ રાજ્યના લોકો અહીંયા અમારા આદિવાસી વિસ્તારમાં રાજસ્થાનના હશે, કેરળના હશે, આંધ્રપ્રદેશના હશે, પંજાબના હશે, બધા પાસ્ટરો ત્યાંથી અહીંયા પ્રચાર કરવા આવે છે, મોટી મોટી સભાઓ કરે છે. હવે વિચારો કે એ બધાનું કનેક્શન હશે તો ફંડ સામાન્ય રીતે વિદેશથી આવવાનું જ છે.
કારણ કે ભારત દેશ સિવાય બધા ખ્રિસ્તી ક્યાં તો મુસ્લિમ છે, અને એ લોકો ખ્રિસ્તીના નામે અહીંયા ફંડ મંગાવે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ હશે તો પોતાના ધર્મના વ્યક્તિને જે ફંડ આપવાવાળો છે એના માટે નાખતો હશે. અને આ રીતે આખું બધું ફંડ વિદેશીથી આવતું, અને એ પ્રમાણે આખા ચર્ચના બધા નેટવર્ક છે, કામ છે, આ ધર્માંતરણનું છે, બધું એ રીતે ચાલતું છે. અને એ 100% સાચી વાત છે, કારણ કે ચર્ચમાં એ લોકો પોતે ખ્રિસ્તી ધર્મ પાડે છે એવી રીતે લખાવે છે. અને તમે માનો કે સરકારી ચોપડામાં એક પણ કાયદેસરના ખ્રિસ્તી નથી. એટલે એમણે જ્યારે કોઈ લાભ ને જોગવાઈ ને બધું લેવાનું હશે ત્યારે એ સરકારના લાભો લેવાના હશે ત્યારે એ અમર બની જશે. અને જ્યારે એને આદિવાસી સમાજના દેહ પૂંજવાનું હશે, સંસ્કૃતિ હશે, પરંપરા માનવાનું હશે, ત્યારે એન્થની બનીને કહેશે કે ભાઈ નહીં, અમે તો આમાં માનતા નથી. એટલે એક જ વ્યક્તિ અમર છે અને એક જ વ્યક્તિ એન્થની છે. મેં આગળ પણ કીધું ને હાલમાં પણ કહું છું, જો એમને જે તે ગમે તો કાં તો એ અમર બની જાય, કાં તો એન્થની બની જાય. એમને દર શાનો છે, એનો ભીખ શાનો છે? જેને જે ધર્મ ગમે તે પાડે. આ તો ભગવાન ઈસુ સાથે પણ છેતરપિંડી કરે છે અને આદિવાસી સમાજ જોડે પણ છેતરપિંડી કરે છે. આ તો ક્યાં વ્યાજબી છે? અને ભગવાન ઈસુનો તો સારો સંદેશો છે, લોકો સુધી આપો, ઘર ઘર સુધી આપો, સાચા બનીને આપો. તમે કેમ કોનાથી ડરો છો? કેમ ગભરાવશો? તમે ગમે જ છે તો તમે પાડો ને, અને પોતાના પર વિશ્વાસ રાખીને પાડો અને આપો તમે ભગવાન ઈસુનો સંદેશો બધાને. અમને ક્યાં નથી છે? અમે તો રોકતા જ નથી. એમને કહે છે કે તમે સાચા બનો, કાયદેસર ના બનો, અમને વાંધો નથી. પરંતુ એ લોકો સાચા બનવા નથી, કાયદેસર ના બનવા નથી. અને જે યોજના આવે છે એનો પહેલો ઉપયોગ એ લોકો કરવો છે. તો જે ગરીબ આદિવાસી છે, જે મજૂરી કરે, એ જશે ક્યાં? આવી રીતે તો અનામત તો હજારો વર્ષ સુધી ચાલશે તો પણ એનો કોઈ અંત નથી આવવાનો. જે ગરીબ છે તે અત્યંત ગરીબ તો જવાનો છે. અને અમને કઈ આ જીવન કે આ 1000 વર્ષ સુધી કઈ અનામત મળવાની નથી. અમે જાણીએ છીએ કે અમુક સમય પછી એનો અંત આવશે જ. તો બિચારો જે શાળાનો વ્યક્તિ છે, જે સાવ ગરીબ છે, જે મજૂરી કરે છે, જે ખેતી કરે છે, જે પશુપાલન કરે છે, તેનો વિકાસ ક્યારે થાય? એના છોકરાઓ ગણીને ડોક્ટર ક્યારે બને, કલેક્ટર ક્યારે બનશે? અમને એ ચિંતા છે ને. અમને ચિંતા છે એટલે સમાજ માટે લડીએ છીએ. અને આ બધા લોકોને જગાવવાનો પ્રયત્ન કરે છે. હજુ બી સમય છે, જાગી જાઓ, નહીં તો કેન્સર જેવી આ બીમારી છે, છેલ્લા સ્ટેપમાં ખબર પડે ત્યાં સુધી આપણા હાથમાં કઈ બચવા. બિલકુલ બિલકુલ બાપુ, કારણ કે જે પ્રમાણે અરવિંદભાઈએ પણ કહ્યું કે આ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આમાં સાચા જે આદિવાસીઓ છે એમને તકલીફ પડી રહી છે. એટલે બાપુ, આવામાં સમાજમાં જાગૃતિ આવવી એ કેટલી જરૂરી છે? સમાજના આગેવાનો એકઠા થવું કેટલું જરૂરી છે? અને સાથે સાથે પોલીસની ભૂમિકા પણ આમાં કેટલી મહત્વની છે? ચોક્કસ આમાં સમાજનું જાગરણ તો જરૂરી છે. અગર સમાજ નહીં જાગે તો આ બધો જ ભેલાઈ જવાનો છે. સમાજ જાગરણ જરૂરી છે. સાથે શાસન પ્રશાસન બેની પણ જવાબદારી બને છે. એવું નથી કે ખાલી સમાજ જાગરણ થાય ને શાસન પ્રશાસન કાંઈ ના કરે. શાસન પ્રશાસનને પણ જાગવું પડશે. આપણે આ ખાલી એક ગુજરાત પૂરતો છે એવો નથી. અન્ય કેટલા પણ રાજ્યો છે, અન્ય રાજ્યોમાં આ બધો ચાલી રહ્યો છે. અને હું તો દક્ષિણના ઘણા બધા રાજ્યમાં ગયો છું. ખુલ્લે આમ ચલાવી રહ્યા છે, એકદમ ખુલ્લેમાં આ ધંધો ચલાવી રહ્યા, હિન્દુ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. એટલે એને સાથે ધર્મ પરિવર્તન રોકવા માટે સમાજ જાગરણ જરૂર છે. જ્યાં સરકારો છે, સરકારોને પણ સાથે જાગવો જરૂરી છે. શાસન પ્રશાસનને જાગવું પણ જરૂરી છે. બિલકુલ. કઈ રીતના પગલાં ભરી શકાય બાપુ? કારણ કે જે પ્રમાણે આ જ્વાળા હવે વધી રહી છે, એટલે શું કરી શકાય એવું તો આ ધર્માંતરણ અટકી શકે? જો પહેલી વાત, જે વિસ્તારોમાં આ ઘણી વિષય આગળ આવે છે, એ વિસ્તારોમાં સમાજના લોકોને આગળ જવું જોઈએ, સમાજને આગળ આવવું જોઈએ. અને સમાજ જ્યારે આગળ જાય, સમાજ બતાવે કે આ અહીંયા બનાવ બની રહ્યો છે, તો સરકારોને ત્યાં પણ કડક પગલાં લેવા પડે. ખાલી એવો નથી ધરપકડ કરીને આજે પકડી લઈ ગયા કાલે એને પડતા મૂકી દીધા. નહીં, એને પૂરતી સજા મળે. અને એને જે પણ બીજો કોઈ નોકરીમાં લાગો તો એને તે નોકરીથી કાઢી મૂકવાનો હોય. જેટલા પણ હથકંડા અપનાવવા પડે એટલા સરકારને બધા જ હથકંડા અપનાવી એને ત્યાંથી ભગાડી મૂકો અથવા તો એને કડક સજા દેવી પડે. અને સમાજને પણ જ્યાં જ્યાં આવો બનાવ બનતો હોય છે, ધર્મ પરિવર્તનના જ્યાં ખુલ્લેથી કામ ચાલી રહ્યા છે, સમાજને પણ ત્યાં જવું પડે, સમાજના આગેવાનોને જવું પડે, સમાજના ધર્મગુરુઓને બધાને ત્યાં જવું પડે. તો જ તમે આ કેન્સરને રોકી શકો. નહીં તો દિવસો વધી જ રહ્યો છે, ઘટવાનો ક્યાં નામ નથી લેતું.
બિલકુલ બાપુ, એવા લોકોને આપ શું કહેશો કે જેમની આસપાસ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોય અને જે પણ પ્રેરાઈ અને પોતાનો ધર્મ બદલવાના હોય, એવા લોકોને કેટલા સચેત રહેવાની જરૂર છે? ચોક્કસ આ આપને માધ્યમથી હું દરેકને કહું છું, આ તો પ્રલોભન આપે છે, લલચાવે છે, જૂઠા લોકો છે, જૂઠા સંદેશા આપે છે, તો આવા લોકોથી સાવધાન રહેવું જરૂરી છે. ને આપણે તો સાવધાન રહીએ પણ આપણે પાડોશીને પણ આનાથી સાવધાન રહીએ કે આ તો હથકંડા અપનાવી ગમે તે કરી અને એ તો ખાસ પોતાનો લાભ મેળવવા માટે, પોતાની સંખ્યા વધારવા માટે નીકળ્યા છે. તમારે દુઃખી જોઈએ કે તમારી પીડા જોઈએ કે તમને ધર્મ નથી ધર્મમાં લેતા, એ તો પોતાની સંખ્યા વધારવા માટે તમારા જો ફાયદાઓ છે, સરકારી લાભો છે, એ લે છે. એટલે એના માટે સમાજને જાગૃત રહેવો જરૂરી છે. અને અમુક જે કોઈ સ્કૂલો સેન્ટ જીવીસી જેવી ના સ્કૂલો શું છે, આ તો ધર્મ પરિવર્તનના અડ્ડા જ છે, ખુલ્લેઆમ અડ્ડા છે. એ ધર્મ પરિવર્તન જ કરાવે છે. ત્યાં તમે સવાર સાંજ જાઓ તો સ્તુતિ શેની થાય? ઈસુ મસીહની થાય. અરે આ ભારત દેશ છે, આ સનાતન પરંપરાનો દેશ છે. સનાતન પરંપરાના દેશમાં સનાતન પરંપરાની સ્તુતિઓ સ્કૂલમાં થવી જોઈએ, કોલેજોમાં સનાતન પરંપરાની સ્તુતિઓ થવી જોઈએ. ત્યાં ઈસુ મસીહની ગવાતી હોય છે. અરે ઈસુ મસીહનો ભારત દેશ શું લેવો કે દેવો? તો આ બધો રોકવા માટે સમાજને જાગરણ રહેવો પડશે, સમાજને ચેતવો પડશે, સાથે સાથે સરકારોને પણ જાગવો પડશે, તો જ એને કંઈ બ્રેક થઈ શકશે. બિલકુલ બાપુ, આપ અને અરવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.